સીતારામ બધાઈને વહેલી સવારના. આજે છે મંગળવાર અને વાગી ગયા છે 6:30. થઈ ગયું છે મોડું. દવા છે ને એ ઘેનની આપે છે. રાત્રે પીએ, બપોરે તો હું પીતી નથી, નહીંતર કામ ન થાય. પછી સ્કૂલે સવારે જવું હોય તો અત્યારે ફરજિયાત છે એટલે પીવી જ પડશે. ત્યાં ઝોલા ખાતી ખાતી 3 ટાઈમની છે, સવાર બપોર ને સાંજ. કેટલીક લેટ કરવી? એકાયરે તો બધી ના પીવાય, ગરમ તકલીફ આપે. સાહેબને કીધું કે કંઈક એવી ગોળી આપો કે નીંદર ન આવે. તો નીંદરનો ભાગ તો બેન બધાયમાં આવશે જ. એટલે હવે તો 2 દિવસ છે, આજ મંગળ અને કાલે બુધ. અત્યારે પરિસ્થિતિ કેવી થાય છે કે 11મા અને 12મા ધોરણની હજી આર્ટ્સવાળાની એક્ઝામ શરૂ છે, અને 9 ને 10 ને કોમર્સવાળા 11-12 એની શાળા ચાલુ છે. એટલે વિદ્યાર્થીઓ શાળાએ આવે છે. એક બાજુ છે પેપરના થપ્પા, રિઝલ્ટ બનાવવાનું છે. એક બાજુ ભરાય છે બોર્ડના ફોર્મ પાછા, કે વેકેશનમાં ક્લાર્ક નવરા હોય તો ભરી લઈએ રજા દરમિયાન. એટલે 2-3 કામગીરી સતત ભેગી થઈ છે. એટલે રાતે 10-11, 12 વાગ્યા સુધી જાગી અને પેપર. પછી આવે છે બાજુમાં દિવાળી. હવે પેપરના 8 થપ્પા આવતા હોય છે ને, એટલે એક ક્લાસની અંદર તમારે ઓછામાં ઓછી 60ની સંખ્યા ગણી લેવાની. 500 પેપર થાય, 500-600 પેપર થાય. 8-9 થપ્પા આવે. એટલા એક પેપર જોઈએ એટલે કેટલી વાર લાગે. પાછા પેપરમાં માર્ક્સ મૂકવા, ગણવા. આજે છે ને કામની બળતરા, એ આપણને લોહી ઉડાડી નાખે. બીજું કંઈ વાંધો નથી. ઘરની અંદર તો બધું શાંતિ છે, કે ઘરનું માણસ સારું, એમ કંઈ ઉપાધિ નથી કે આપણે ભાઈ કંઈ ટોક કરે રાખે. પણ પ્રશ્ન આ નડે છે કે ક્યારે કામગીરી વધી જાય. પ્રથમ સત્રમાં બહુ કામ હોય અમારા શાળાએ, અને બધુંય કામ ભેગું થયું છે. અત્યારે એક બાજુ દિવાળીનું કંઈ થયું નથી, કામ જ નથી થયું. તો હું જરાક કાંઈ. પછી સ્કૂલનું એટલું બધું કામ ઢગલા બંધાયું છે કે રાતે જાગી નીંદર પૂરી ને ત્યારે ઉઠતા થાય. તો આવું છે બધું. તો હાલો ચા પાણી પી લો, પછી આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. ચા પી પંખો કરીને બેસી ગઈ. એવી ગરમી થાય છે, વિચારો. આટલો ઠંડકનું વાતાવરણ છે, બધા કહે કે અમારે ઓઢવું પડે છે ને મને એટલી ગરમી થાય છે. એક બાજુ દવાની ગરમી, અને એક શરીરની અંદર 2-3 આપણા ઓપરેશન થઈ ગયા હોય એટલે એની ગરમી. દવા ને દવા, એટલે દવાની ગરમી. દવાવાળું શરીર હોય ને ગરમી વધારે થાય. હવે પ્રશ્ન, કાલે આપણે ઝઘડો, કંઈ બીજો કંઈ ઝઘડો હતો નહીં, પતિ પત્ની વચ્ચેનો ઝઘડો કંઈક એવો હતો કે બેનો નોકરી કરતી હોય અને ભાઈઓ નોકરી કરતા હોય. આ બેયની વચ્ચે ફેર શું? પ્રશ્ન આપણે ત્યાં આવે કે જે સ્ત્રીઓ માત્ર ને માત્ર ગૃહિણી હોય, ઘરનું જ કામ, છોકરાઓનું કામ અને ઘર જ સંભાળવાનું, તો એ આપણે હાઈન્સ થાય ને તો રાયડું નાખતા હોય કે ઓયમાં થાકી ગઈ. પુરુષો નોકરી કરતા હોય તો તમને હું એક્ઝામ્પલ આપું કે આપણા ઘરની અંદર પુરુષો હોય, નોકરીએથી આવે એટલે એની વાઈફ જે છે એ ચા મૂકે, પાણી આપે, એના માટે બધું રેડી રાખે, રસોઈ રેડી રાખે, બધું કમ્પ્લીટ. એટલે એને આવીને સોફા ઉપર કે ચેર ઉપર બેસવાનું જ રહીએ, શાંતિથી નિરાતનો ઘરે આવી અને શ્વાસ લઈએ. એટલે એનો થાક જે છે ને એ ઉતરી જાય. પુરુષ નોકરી કરતા હોય તો ક્યાંક એવું બને, ક્યાંક એવું કે પુરુષ નોકરી કરતા હોય તો સ્ત્રી જે છે એ લૂચી હોય ને ક્યાંક ઘરની અંદર શાંતિ ન હોય. બાકી લેડીઝ જે નોકરી કરતા હોય એને નોકરીનું જવાબદારી આપવાની પૂરેપૂરી. પછી ઘરે આવે એટલે જોવાનું કે ક્યાંથી શરૂઆત કરું કામની. કોઈ કરવાવાળું ન હોય એટલે ક્યાંથી શરૂઆત કરું, ઘરની અંદર કઈ વસ્તુ ઘટે છે, બધું. કોણ ક્યાં, કોને છોકરું આવ્યું જબલું દેવાનું, કોણના લગ્ન છે, કોણ ગુજરી ગયું, ક્યાં જવાનું, બધાય વ્યવહારિક સાચવવાના. આ પ્રોબ્લેમ નડે. એટલે થાક જે છે ને, બેનોને થાક એટલે વધારે લાગે. ને પાછા કે બધાયની જવાબદારી, અને ક્યાંય જો વ્યવહારમાં જરા કંઈ ચૂક્યા હોય એટલે સાંભળવાની બેનોને ક્યાંય ઉગતી નથી. એટલે જવાબદારીઓ વધી જાય છે. મેં તો ઘણી એવી સ્ત્રીઓને જોઈ છે કે એક 2 છોકરા અત્યારે માંડ હોય, મા બાપ ભેગા રહેતા ન હોય, પરિવારે ભેગો રહેતો ન હોય, અને તોય હાય થાકી ગઈ, હાય મરી ગઈ, હાય થાકી ગઈ, કામવાળીઓ રાખીને બેઠી હોય. આવી ગયા, હાલો બાંધવો ને. કાલ ભાઈ ગાતા અત્યારે આવ્યા તો એ કે હાય થાકી ગયું ને હાય મરી ગયું. અત્યારે લેડીઝનું આ છોકરીઓનું અત્યારની પેઢી તો વાત જ નહીં કરવાની, કાંઈ કોઈ વાતની જ નહીં કરવાની. પહેલાંની જે સક્ષમ બહેનો હતી એની વાત કરીએ તો એ સક્ષમ હતી કે 5-5, 6-6 છોકરા,
પાંચ છ ભેહું હાઈ જે ખેતરમાંથી આવે ભેહું દોવાની, આ બધી સક્ષમ સ્ત્રીઓ ખાધેલ પીધેલ શુદ્ધ ખાધેલ પીધેલ, રૂવાડે રોગ નહીં, 2 મણની ભારી માથે લઈ અને ખેતરથી ધોળિયું આવતી હોય ને હાઈ આવીને 5 ભેહું દોવે ને પછી હાઈ તારે 2 રોટલા ખાઈ અને ટેસ્ટથી હુઈ જાય. આને રૂવાડે રોગ નહોતા. અને અત્યારે આપણે 1 રોટલી ખાઈએ તો ઉપકા ચડતા હોય. સવારમાં તો મારી નાખ્યું ખાવું માંડ માંડ આપણે ધરાર ડૂચા વાળી અને ખાતા હોય છે ને. આપણે છે ને નાસ્તો કઈ ભાવે ખબર તમને? 8-9 વાગે ને ત્યાં ભૂખ લાગે આપણે. રવિવાર હોય ને મારે ત્યારે હું 8-9 વાગે નાસ્તો કરું. એટલે આમ આપણે મજા આવે કે નાસ્તો કરીએ. હાલો થોડીક વાર વાતો કરો, બોલો આપણી યુટ્યુબ ફેમિલીને કાંઈક કયો. બાંધતા નહોતા કયો, બાંધતા નહોતા ખાલી હસી મજાક કરતા હતા. બાંધતા નહોતા, ખાલી વાતું કરતા હતા. પાછું વાતું તો જ કરાય કે આપણું ઘરનું માણસ છે ને એ પાછું ઝઘડો ન કરે એવું. નહીતર કે મારા હામું તું મને કેમ બધા એમ કરે. ટાઢું માણસ છે અને આમ જોઈએ તો એક રીતે સારું છે. આ તો વાતું થાય કે આમ ને, બાકી તો ઘરના અંદર કાયમ કજિયા કંકાસ. મેં તો ઘણી એવી સ્ત્રી હોય જોઈ છે કે કમાઈ નહીં દેતી હોય, ઘરની અંદર બધું જવાબદારી લેતી હોય ને હાઈ જે તારે ફૂલ ટલ્લી થઈને આવે અને બાઈના કમાયેલા પૈસા બિચારી કચરા પોતાને વાસણ કરવા ગઈ હોય ને એ પૈસા ચોરીને વયા જાય. આવા મેં મારી નજર સામે ઉદાહરણ જોયા છે. અને હજી આપણા વિડીયા જોતા હશે યુટ્યુબ ફેમિલી, એને ક્યાંક ને ક્યાંક મારી જેવા આવા અનુભવો થયા હશે. એટલે એના કરતાં પરમ શાંતિ છે કે આ બાબતની તો હાવ નિરાશ છે કે આપણે કોઈ દિવસ કાંઈ એ બાબતની અંદર તકલીફ નથી. બીજું કે પરિવાર આપણો સારો હોય. પરિવારની અંદર બસ અત્યારે તો અમે બેન અમારા બે એ સુખી હોય એટલે આપણે સુખી. બહુ ઝાઝી ડાળીઓની આપણે કાંઈ લેવા દેવા હોય નહીં. અત્યારે છે બધાને વિભક્ત કુટુંબની અંદર જ બધા પોતપોતાની અંદર લાગી ગયા છે. પહેલાના જે લાગણી ને ભાવ ને મામાને પહેલાના મને યાદ છે કે હું પરણી આવી 1993માં મારા લગ્ન થયા ત્યારે 94-95 ની કે હા 2-3 વર્ષ થયા છે. મારો છોકરો કંઈક 2 નાના હતા ને પછીથી એક મારા નણંદ એક તો મારે ભેગા રહેતા, નોકરી અહીં કરતા હતી. કેટલા વર્ષ અહીંયા ભેગા રહ્યા, લગભગ બાજુમાં જ નોકરી કરતા ને એને ગામ અલગ થતું એટલે કેટલા વર્ષ નણંદ ભોજાયું, કેટલા વર્ષ ભેગ્યું. આ યુગમાં ઓછું રહેતી હોય. પછી ઈ રહેતા, પછી એની છોકરી અહીં ભણવા બેહાડી, પછી બીજા એક નણંદના છોકરાને અહીં ભણવા બેહાડ્યો. એમ 3 કે 4 છોકરા બીજા, 2 મારા હાહુ હારા, 2 અમે, 2 મારા છોકરા, મારા નણંદ. આટલા માણસનું 3 ટાઈમ. મારા હાહુ બહુ કરતા કામ, એટલે બધું કામ મારી માથે જ ન નાખતા. પણ તોય અત્યારે માણસને ગમતું જ નથી. માણસ એમાં ખાસ સાચું કહું ને તો હાહુ હારા તો બિલકુલ પારકા ઠીક ગમે. એવા હસી મજાક ને બોલીને વાતું કરતા હોય. બીજા એટલી હદે ને વાલા લાગે કે પણ હાહુ ને હાહરા ઈ ગમતા નથી. કેમ નથી ગમતા એ તો હવે એને ખબર. એનું રિસર્ચ ક્યાંય થયું નથી. એટલે મને એક શું વિચાર આવતો તો ખબર, હવે છે ને દીકરીઓને હાહરે ના મોકલીએ, દીકરાઓને હાહરે મોકલી દઈએ. એટલે આજે વૃદ્ધાશ્રમના પ્રશ્ન છે ને હલ થઈ જાય. સાચું કહું છું. વિચારણા નરેન્દ્ર મોદી મળે તમારે વાર્તા કરવી જ છે એક વખત કે મોદી સાહેબ આપણું જે છે ને પિતૃ પ્રધાન દેશ છે ને માતૃ પ્રધાન દેશ કરી નાખો. બધા પુરુષો જે છે ને સાસરે જાય, દીકરી માવતરે રહીએ, બધા છોકરા જે છે એ વહી જાય. પછી દીકરીને મા બાપને દીકરીને એના મા બાપ ખૂબ જ વાલા હોય, અનહદ વાલા હોય. એટલે એના ભેગી રહીએ. અને આપણી ઘરે દીકરી હોય તો આપણી ઘરે જમાઈ આવે એટલે આપણે ઉપાધિ નહીં. મારે તો એ નથી પાછું. એ મોટો પ્રશ્ન. પણ આવું થતું હશે તો હું કોકની દત્તક લઈ લઈ કોકની. ક્યાંક ને ક્યાંક અનાથ છોકરો એવું હોય ને એને હું ઉજેરીને મોટી કરી અને લઈ લઈ. પણ ખરેખર આ નિર્ણય લીધા જેવો છે કે લગભગ અત્યારે 90% અત્યારે 10% એવા નીકળે કે ક્યાંક એની મર્યાદા જાળવીને માં હાહુ હાહરા ભેગા રહેતા હોય. પછી મેં તો એવાય જોયા છે કે જીવતા હોય ને ત્યાં સુધી જરાય કદર ન કરે ને મરી ગયું પણ ઢાંઢેડા પીટતી હોય, રોઈને. મેં તો બહુ આવું જોયું. આ નાટકબાજ દુનિયાની અંદર આપણા જેવા માણસને જીવવું છે ને બહુ મુશ્કેલ બની ગયું છે કે હાડા કઈએ ક્યાં કોણ નાટક કરશે. અમને બેને તો નાટક કરતા આવડતા જ નથી. રિયાલિટી અમારા સ્ટાફની અંદર કાલે જ કહેતા હતા જ્યોત્સનાબેન કે તમે છે ને જેને કેવું હોય ને એને ફટ કરતું મોઢે કહી દો, ગમે એને કેવું હોય ને એને મોઢે કહી દો. મેં કીધું પાછળથી અમારા લોહીમાં નથી, પાછળથી કહેવાનું જ નહીં. જેને દુઃખ લાગે 2 રોટલા વધારે ખાઈ લે ને આવે તો ભલે ન આવે તો બહુ જ સારું.
પરમ શાંતિ. આવા તો ન આવે ને. છેટેથી રામ રામ. છેટેથી સીતારામ. આવા તો જે ડેમોઢાળી બંબોઈ હોય અથવા તો જેને કોકના ઘરની અંદર આગ લગાડવાની ટેવ હોય ને પાછળથી કુર પૂસલી કરી અને આવા ભોગવતા હોય હો. આ ભોગવતા હોય એને ઈશ્વર આને આ ભવમાં સજાય આપતા હોય. તમારે જુઓ કે પરિવારની અંદર જે બે મોઢારી બંબોઈ હોય ને એ બાર એમ વાતું કરતું હોય કે મારે તો કુટુંબમાં ભળવું છે, અમારે તો હરખું રહેવું છે, પણ આ નથી રહેતા એમ કરીને બધાને બધાવતા હોય. આવું ક્યાંક ને ક્યાંક એકાદું પરિવારની અંદર હોય ને હોય જ. ભગવાન આવાથી આપણું વાહન 15 ફૂટ દૂર રાખે. એટલે બસની પાછળ બોર્ડ લખેલો હોય કે તમારું વાહન 15 ફૂટ દૂર રાખો. એમ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, આવા મનુષ્યોથી અમારું વાહન હંમેશા માટે દૂર રાખજે. અમને દૂર રાખજે. એનાથી અમને દૂર રાખજે. બસ અમે અમારા પરિવારની સાથે જેની સાથે અમારા લાગણીના ભાવો છે ને એ કોઈ દી તૂટે નહીં. બસ તારું સ્મરણ કરતા કરતા ને જે થાય આ ઈશ્વરે માનવ દેહ આપ્યો છે તો માનવને લગતા જેટલા કાર્યો થાય માનવને લગતા એ અમે કરીએ અને તારા ચરણમાં પાછા આવી જઈએ એવી પ્રભુ પાસે કાયમ આપણે તો ઉઠીને પ્રાર્થના કરીએ. અને બસ બીજું તો કાંઈ અત્યારમાં નવીનમાં નથી. રાધે રાધે. રાધે રાધે સીતારામ. રાધે. પ્રેમાનંદના ભક્ત થયા હમણાં. હું તો પ્રેમાનંદના સાંભળતી હતી, એક દી એમ કહેતી હતી કે આ ઓલા લૂડો રેમે રાખો ને જેવી તેવી રીલું આપણે ન જોવાય. આખ્યાન સાંભળાય આપણે કાંઈક પણ જાણવા મળે, ક્યાંક આપણે સદવિચાર આવે અને કાંઈક પાપ કરતા આપણે અટકીએ તો જે સંતો મહંતો છે એના આખ્યાનો સાંભળીએ એટલે હવે રાધે રાધે બોલે જ ને. એટલે હવે રાધે રાધે બોલે. રાધે રાધે. સારું. રાધે રાધે. બાપુ પ્રેમાનંદજી મહારાજ એમ કે સંસારમાં કઈ લઈ આવ્યા નહોતા, મૂકી જવાના નથી. લઈ આવ્યા નથી ને લઈને જવાય નહીં નથી તો કઈ નામ લેતું રહેવું. રાધે રાધે. હા તો આવજો બધાય. સીતારામ. રાધે રાધે. રાધે કયો, રાધે કૃષ્ણ કયો, સીતારામ કયો. આ બધા જે છે એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના નામ છે. તમે ગમે એમ કરીને નામ લેશો ને તો એ ભગવાન સાંભળી જ લે. તો આવજો બધાય. સીતારામ.